કાંકરેજ તાલુકાના જીવાદોરી સમાન બનાસ નદીમાં ખનીજ ચોર માફિયા દ્વારા હપ્તાની આડમાં કરી રહેલ રેતનો ધીકતો ધંધો ક્યારે રોકશે? રાજ્યના ઉચ્ચ કક્ષાના ખનીજ તંત્ર વિભાગ કોના પાપે અને કોણ છે ખનીજ માફિયા? કોણ છે જિલ્લા અને તાલુકાના લગતા વળગતા તંત્રના અધિકારીઓ? બનાસ નદી લૂંટાઈ રહ્યા છે ત્યારે હવે ગાંધીનગર વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવે તો મોટા પાયે ખનીજ ચોરી ઝડપાઈ શકે તેમ છે। કાંકરેજ તાલુકામાં જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં કંબોઈ તથા દુદાસણ તથા કસળપુરા તથા રૂપપુરા આંગણવાડા તથા ભદ્રેવાડી સુદ્રોસણ તથા આબલુન તથા મોટા જામપુર તથા આ ગામોમાં ખુલ્લેઆમ રૂપિયાના આડમાં દીકતો ધંધો ચાલી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં બિનઅધિકૃત અને અધિકૃત રેતી ખુલ્લેઆમ ભરાઈ રહી છે। બનાસ નદીમાંથી માફિયા દ્વારા આબલુન ગામનો સર્વે નંબર 56ની જમીનમાંથી 400થી 500 વીઘા જમીન ખોદી ખુલ્લેઆમ રેતની ચોરી થઈ રહી છે। કોઈ રોકવાવાળો નથી તેવું ગ્રામ લોકો દ્વારા ચર્ચા ચાલી રહી છે। મન ફાવે તેમ રાત દિવસ થઈ હજારો ડમ્ફરો ભરાઈ રહ્યા છે। ખનીજ માફિયાઓના ખિસ્સામાં અધિકારીઓ હોય તેમ લાગી રહ્યું છે। ખાણ ખનીજ અધિકારીઓ અને ભૂમાફિયાઓ સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે અને પોતાના ઘર ભરી રહ્યા છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। કયા કારણોસર ખાણ ખનીજ અધિકારી પાટણ અને બનાસકાંઠાના અધિકારીઓ તપાસ કેમ કરતા નથી? કોનાથી દબાયેલા રહ્યા છે અને દબાયેલા ના હોય તો શું પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ છે? હવે તો શરમ કરો। કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી રેત પણ ખાલી થઈ ગઈ છે તો સ્થળ ઉપર જઈ કેમ તપાસ કરવામાં આવતી નથી? તપાસ કરવામાં કયો ગ્રહ નડે છે? કોઈ ગ્રહ નડતો હોય તો પંડિતો બોલાવી જપ કરાવીએ તેવી કાંકરેજ લોકોમાં ચર્ચા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।